નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભર જૂનામાં જૂના માર્કેટયાર્ડની સામે વોર્ડ નંબર 3માં આવેલ કાચા રસ્તામાં નાના ભૂલકાઓ કાદવમાં ચાલવા મજબૂર થઈ ગયા છે. સરહદી મથક ભાભર જૂનામાં આવેલ વોર્ડ નંબર 3માં બાળકો અહીં બાજુમાં જૂના બસ સ્ટેન્ડ પાસે ભાભર જૂના પે કેન્દ્ર શાળામાં અભ્યાસ કરવા માટે કાદવ કીચડમાં ચાલવા મજબૂર બની ગયા છે. ત્યારે અહીંના રહીશોના જણાવ્યા મુજબ અમે વારંવાર પાલિકામાં ભાભર જૂના પે કેન્દ્ર શાળાએથી જૂના માર્કેટયાર્ડ સુધીનો રસ્તો બનાવવા માટે રજૂઆત કરેલ છે, પરંતુ પાલિકાના કર્મચારીઓ કોઈ ધ્યાને લેતા નથી. મારું નામ રાઠોડ જયપાલસિંહ લાલસિંહ છે. તમે જોઈ શકો કે ભાભર જૂના પે કેન્દ્ર શાળામાં જવા માટેનો રસ્તો છે આ મેન, જ્યાં બાળકોને ગારામાંથી પસાર થવું પડે છે. કારણ કે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કર્યા સિવાય કોઈ ધ્યાન લેતું નથી. અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે એક વાયરસ ચાલી રહ્યો છે, જે બહુ ગંભીર રીતે બાળકો બીમાર થઈ શકે છે. અને બાળકોને જવા માટેનો રસ્તો આ એક મેન છે. બાળકો બિચારા ગારામાં થઈને સ્કૂલ પર જાય છે અને વારંવાર નગરપાલિકાને અરજી કરી પણ કંઈ કામ કરવા માટે આવતા નથી. તમે આ જોઈ શકો કે રસ્તો બિચારા કેવા ગારામાં જઈને આગળ વધે છે બાળકો. મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ, બરાબર આ જોઈ રહ્યા છો, નિશાળ જવા માટે ફૂલ તકલીફ પડે છે અને વારંવાર રજૂઆત કરીએ છીએ પણ તોય છતાં આવતા નથી. ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ અને વારંવાર ભાભર જૂના માર્કેટયાર્ડના સામેથી આ રસ્તો પસાર થાય છે. બરાબર વારંવાર સર્વેની રજૂઆત તો નગરપાલિકા ધ્યાનમાં લેતા નથી, પણ સર્વેનું કામ ધારવા માટે કોઈ આમ પબ્લિક ના કરે, નગરપાલિકાને કરવી પડે. સિટી સર્વે લાવીને આ રસ્તાનો નિકાલ કરવું પડે. છોકરાને હેડવા માટેની જરૂરિયાત છે રસ્તો, એટલી અમારી નમ્ર વિનંતી છે કે આ રસ્તો ક્લિયર થાય.